પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાને આપશે વિકાસ કામોની ભેટ। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચેરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન। ન્યૂ જમ્મુ રેલવે ડિવિઝન પ્રોજેક્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ દેશને કરશે સમર્પિત। પટનાના ગાંધી મેદાનથી પ્રશાંત કિશોરની કરાઈ અટકાયત। બીપીએસસીની પરીક્ષા રદ કરવાની માંગ સાથે કરી રહ્યા હતા આંદોલન। 2 જાન્યુઆરીથી ઉતર્યા હતા ભૂખ હડતાળ પર। છત્તીસગઢમાં પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ। પત્રકારના ભાઈ સુરેશ ચંદ્રાકર અને સુપરવાઇઝરે કરી હતી હત્યા। રસ્તાના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો કર્યો હતો ઘટસ્ફોટ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું કાઉન્ટડાઉન। દેશ વિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ। વહીવટી અને પોલીસ વિભાગે તૈયારીઓની કરી સમીક્ષા। 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ મેળો। ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। વિઝિબિલિટી ઘટતા રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત। દિલ્હી એનસીઆરમાં વરસાદની આગાહી તો જમ્મુમાં શાળાઓમાં અપાઈ રજા। તો રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર। નલિયામાં 6.4 ડિગ્રી જ્યારે રાજકોટમાં પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રી ઉપર। પવનની દિશા બદલાતા 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી। અમદાવાદમાં 13.5, અમરેલી અને ભુજમાં નોંધાયું 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન। એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા 2 દિવ્યાંગ ખેલાડીને તેમની સિદ્ધિ બદલ રાજ્ય સરકારની સેવામાં વર્ગ 1 અને વર્ગ 2માં અપાઈ નિમણૂક। દર્પણ ઈનાણીની આસિસ્ટન્ટ ડાયરેક્ટર જ્યારે હિમાંશી રાઠીની તાલુકા વિકાસ અધિકારી તરીકે થઈ નિયુક્તિ। અને કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટમાં ઉતાર ચઢાવ। સેન્સેક્સમાં 79,000 જ્યારે નિફ્ટીમાં 24,000ની નીચે કારોબાર। સરકારી બેંકના શેર્સમાં વેચવાલી તો સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો।